કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર નવજીવન હોટલ સામે ઇકો કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇક પર સવાર એક ભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે એક ભાઈને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે નંબર 48 પર નવજીવન હોટલ પાસે બાઇક પર સવાર સુરતના બે ભાઈઓ બાવચંદ વગાસિયા અને બાબુ વગાસિયાની બાઇકને પૂર ઝડપે આવી રહેલી ઇકો કારના ચાલકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇક પર સવાર 67 વર્ષીય બાબુ વગાસિયાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે 64 વર્ષીય બાવચંદ વગાસિયાને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। બનાવની જાણ થતાં જ અંકલેશ્વર તાલુકા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઇકો ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।